ડુંગર ગામે આહિર સમાજ દ્વારા શ્રી રામજી મંદિરની ભવ્ય ત્રિદિવસીય તારીખ 31/5/2024ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામની પાવન અને પવિત્ર ધરા ઉપર આહિર સમાજ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનનું લગભગ 2 કરોડના ખર્ચે મોટું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। જે મંદિરથી ડુંગર ગામની શોભામાં આહિર સમાજે 4 ચાંદ લગાવી દીધા છે। યદુકુળ ભૂષણ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના પરમ અનુગ્રહથી સૌરાષ્ટ્રના ડુંગર ગામની પાવન ભૂમિ પર સનાતન હિન્દુ ધર્મોચ્ચારક શ્રી રામચંદ્ર ભગવાનની કૃપાથી પરગણાના હરિભક્તો તથા માનવ સમુદાયના આયોજક અને સહકારથી શ્રી રામ મંદિરનું ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। આ મંદિર આહિર સમાજ દ્વારા તારીખ 31/5/2024થી યજ્ઞ પ્રારંભ ભાગવત કથાકાર આચાર્ય શ્રી શાસ્ત્રી હર્ષદભાઈ પી ઓઝાના મંત્રોચ્ચારથી કરવામાં આવશે। ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા બપોરે 3 વાગ્યા સાથે પ્રસંગોનો પ્રારંભ કરવામાં આવશે। તારીખ 31/5/2024ની રાત્રિની રમઝટ લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી બોલાવશે। ત્યારે તારીખ 1/6/2024ની રાત્રિની રમઝટ ભાવિ ભક્તોને મહારાષ્ટ્રમાં શ્રી ભાવેશ રામ આહિર, શ્રી ભૂમિબેન આહિર, શ્રી અવનીબેન આહિર દ્વારા આનંદ કરાવવામાં આવશે। આ મંગળ દિને શ્રી રામચંદ્ર પ્રભુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભગીરથ કાર્યમાં સર્વ સમાજના ભાવિ ભક્તોને પધારવા આહિર સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે। આ પૂર્ણાહુતિની તારીખ 2/6/2024ના રોજ સ્થાપિત દેવતા પૂજન, ગૃહ હોમ, ધ્વજારોહણ, મૂર્તિ પ્રસાદમાં સ્થિર પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ પૂજન, સ્થિરીકરણ હોમ, પ્રસ્થાપિત હોમ, દેવતા હોમ બલિદાન કરી પૂર્ણ કરવામાં આવશે। શ્રી રામજી મંદિર આહિર સમાજ જે છેલ્લા 7-8 વર્ષથી નિર્માણ થવા પામી રહ્યું હતું તેમનું આહિર સમાજ ડુંગર દ્વારા તારીખ 31/5/2024થી તારીખ 2/6/2024 એટલે કે દિવસ 3 માટે ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સમગ્ર કાર્યક્રમની અંદર સમગ્ર આહિર સમાજને આમંત્રિત કરવામાં આવ્યો છે। સાથોસાથ આજુબાજુના ભાવિક ભક્તોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, સમગ્ર કાર્યક્રમની અંદર વાત કરીએ તો તારીખ 31ના રોજ ભગવાનની શોભાયાત્રા છે। સાથોસાથ 31 તારીખના રોજ રાજભા ગઢવીનો સાંજનો ડાયરો પણ રાખવામાં આવેલો છે આહિર સમાજ દ્વારા। તારીખ 1/6/2024ના રોજ સમગ્ર આહિરાણી બહેનો દ્વારા એક સરસ મજાના રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે 2 તારીખે સમગ્ર ગામ ધુવાડો બંધ રાખી અને તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમરેલી।